i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના ચાકલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં 1 થી 19 વર્ષ સુધીના બાળકોની નિયત ડોઝ અનુસાર કૃમિનાશક ગોળી આપવામાં આવે છે। કૃમિથી પીડિત બાળકોમાં કુપોષણ અને એનિમિયા થવાની શક્યતા વધી જાય છે। તેના કારણે તેઓ થાક અનુભવે છે અને તેમનો શારીરિક તેમજ માનસિક વિકાસ રૂંધાઈ શકે છે। આમ બાળકોમાં સ્વચ્છતા અને સ્વચ્છ આદતો બાળકોને ખુશખુશાલ રાખે છે। આમ આરોગ્ય વિભાગ દ્વારા નાના બાળકોને લઈને સતત કાળજી લેતા હોય છે અને કુપોષણમાંથી મુક્ત કરાવે છે, જેની ઉજવણી આરોગ્ય વિભાગ સતત પ્રયત્નશીલ બનતા જોવા મળે છે। આ કાર્યક્રમ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ટીલાવત અને તાલુકા હેલ્થ ઓફિસર શ્રી તુષારભાઈ ભાભોરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।